એને કોઈ વખત એનથી થવાય છે, નથી થવાતું એવું થાય છે. હવે હમણાં પેલો બીજો ફોન ચાલુ રાખીને એને સંભળાવતી હોઉં છું. સંભળાય તને મમ્મી? ઓકે, હું થોડી કાલની શરૂઆત કરું છું, પછી સૌ બધા જ એમાં પાર્ટ લઈને કહેજો એના વિશે. લાસ્ટ ટાઈમ આપણે એકલા હતા ને ચર્ચા કરી હતી તેવી રીતે. તો આપણે કુંતાજીએ જે વિપત્તિની વિપત્તિ માંગી છે સ્તુતિમાં, ત્યાંથી આપણે શરૂઆત કરીશું, બરાબર ને? તો વિડિયો બંધ કરે, કોનો વિડિયો ચાલુ છે? હા, હું લતાબેન બંધ જ કરું છું, એ જ કરું બધું. માં કુંતાએ એક નહીં અનેક દુઃખ કાયમ માટે માગ્યા. વિપદ્દઃ સંતુ નઃ શશ્વતત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યત્સ્યાદ પુનર્ભવ દર્શનમ. એટલે કુંતાજી એવું કહી રહ્યા છે કે એમ કે અમને એકલું એમ કે મને જ નહીં પણ નહ એટલે બધાને જ, કુટુંબના સર્વેને, પરિવારના એમના પુત્રો સહિત બધાને કે છે તમે દુઃખ આપો. હવે આપણને નિષ્ઠા એવું સમજાવેલું કે એમણે પોતાની આપત્તિમાં અને વનમાં ગયા છતાં પણ કુંતાજીએ એટલો બધો તો સ્નેહ કર્યો છે પોતાના બાળકોનો કે એ બાળકો એટલે બધા જ માટે, એટલા માટે સ્નેહમાંથી એમને સહકાર મળ્યો. એટલે બધા જ માટે એમણે માંગ્યું છે કે એ જે દુઃખ માંગી રહ્યા છે એકલા પોતે નહીં સ્વીકાર કરે આવશે ત્યારે, કે આવ્યું છે ત્યારે, પણ બધું આખું કુટુંબ, આખો પરિવાર એને એટલે સુધી કે પોતાના પુત્ર વધુઓ પણ એ બધા કે છે આ સ્વીકારી લેવા માટે તૈયાર થયા છે. એમણે કહું એમાં. અને ભગવાન એમ પછી બહુ સરસ એક વાત એમાં એવી કરી છે કે ત્યાગ અને પરિત્યાગની કાલે પણ આપણને નિશાએ સમજાવેલું સંન્યાસ આશ્રમમાંથી, સંન્યાસ નિર્ણયમાંથી આપણને સમજાવ્યું કે પરિત્યાગ એ શું છે. તો પરિત્યાગ એના માટે 7મો શ્લોક સંન્યાસ નિર્ણયમાં છે. હું શ્લોક પણ વાંચી લો ને પછી આપણે કહીએ. એવું કે છે, વિરહ અનુભવાર્થમ તુ પરિત્યાગ પ્રશસ્તે સ્વીય બંધન નિવૃત્ત્યર્થ વેશ સો અત્ર ન. વિરહ આપણને થાય અને આપણે પરિત્યાગ કરીએ એ અગત્યની વસ્તુ છે. આપણને એમ કે વિરહનો અનુભવ થાય એનાથી આપણે સંન્યાસ કરીએ, એ સંન્યાસમાં સુગંધ છે. પણ જો આપણે ફક્ત વેશ આપણો બદલીએ અને કુટુંબનો ત્યાગ, ગૃહ ત્યાગ કરી દઈએ, એની સુગંધ હોતી નથી. એવું એમાં છે. હું એનું એ પણ વાંચી લઉં. એનું અહીંયા કર્યું છે શ્લોકમાં. જો ઘર વગેરે બાધકપણા વડે સાધનના અર્થે ત્યાગ કરવો એમ કરવું પણ અયોગ્ય છે, કારણ કે આગળ પણ તેવાઓનો જ સંગ થાય છે, બીજે પ્રકારે થતું નથી. એટલા માટે પછી પેલું પણ આપણને કહેલું કે એટલા માટે તેથી કાળે કરીને પોતે વિષય આક્રાંત થઈને પાખંડી થઈ જાય. એટલે કહે છે વિષય આક્રાંત દેહને હરિનો માર્ગ સદા રહેતો નથી. અને પરિત્યાગ, તો પરિત્યાગ માટે આપણને એવું કહ્યું કે આપણે પ્રભુના વિરહ માટે, ફક્ત વિરહના અનુભવને માટે જ પરિત્યાગ વખણાય છે. સંન્યસ્તનો વસ્ત્ર આદિ વેશ પોતાના સંબંધીઓની નિવૃત્તિ માટે છે. એટલા માટે આચાર્યજીએ એવું આપણને કહ્યું કે પરિત્યાગ એ જ સુગંધ ફેલાવે છે, એ જ આપણને
સુગંધ ફેલાવે છે એ જ આપણને સારો અર્થ આપે છે. એટલે પરિવાર સહિત કે છે એમણે બધું દુઃખ પણ માંગ્યું છે અને સ્નેહની એનાથી બીજું શું થશે તો એનાથી એવું સ્નેહની શિસ્ત મળશે. એમ કે એ બધામાં શિસ્ત આવી ગઈ છે, એમના બધા બાળકોમાં શિસ્ત આવી ગઈ છે સ્નેહની, કે કુંતાએ સ્વજન સાથે સ્નેહ કર્યો છે, વનમાં ભટક્યા છે, એના કારણે એમનો પરિત્યાગ એ પરિમલ બન્યો છે. પરિમલ એટલે આમ તો સુગંધ થાય, પરિમલની જેમ પાંગર્યો છે એમ કે. એટલે સભાનતા. બોલો કોઈ. મજબૂત કહેવાય આમ એટલે જેને કે મજબૂત કહેવાય, મક્કમ કહેવાય. સભા એ પાછા ન ફરે પછી પોતાનામાંથી ના. સભાનતાથી સ્નેહને વશ આવતા કે એકબીજાને થઈને ઉદ્વેગથી થતો સંન્યાસ નહીં પણ પરિત્યાગ, એવો ત્યાગ નહીં પણ પરિત્યાગ એમણે માંગ્યો છે. ન જે ભક્તો હોય એને આમાં એવું પણ કહું પાછું કે જે ભક્તો હોય એને આપત્તિ આવે, ગમે તેટલી આપત્તિ આવે તો પણ એ અભિષ્ટ લાગે છે, એટલે કે ઈચ્છનીય લાગે છે. ભલે ને આવી એમ કે એ કાલે જતી રહેશે, ભગવાનનું શરણ લેવાથી એ કાલે જતી રહેશે એમ કે, પણ એટલે પણ જો ભક્ત ન હોય અને ફક્ત ને ફક્ત સંસારી હોય તો અનિષ્ટ લાગે, એ સારી ના લાગે આપણને. ક્યાં વળી દુઃખ આવ્યું, વળી હવે શું, હવે ભગવાને શું કરવાના હતા, કદાચ એવું થાય. હું મારા શબ્દોમાં સમજાવું છું. હા, એટલે કે છે વિપત્તિમાં એટલા માટે વિપત્તિ આવે તો પણ ભક્તોને એ સારું લાગશે. એના માટે સરસ એક કહ્યું છે કે આમાં જે વાક્ય છે હું વાંચું. જો છેવટે પ્રભુને સદા એટલે સુખમાં નથી, પાછળ હતું મને લાગે છે. કારણ કે વિપત્તિઓમાં આપણે શું કરીએ છીએ કે ઘણા બધા સાધનો કરીએ, એનાથી પાછું અભિમાન આવે, અને આપત્તિ એક સાથે આવે એમાં આપણે કશો પણ ઉપાય ન કરી આવે તો ઉપાય ન કરી શકીએ, અને આપણે હંમેશ માટે પ્રભુના શરણે જઈએ. માટે એ કહે છે કે આપણે આપત્તિ આવે તો પ્રભુના શરણે જઈશું. માટે અનેક આપત્તિઓ આવજો, જેમ કે ગજેન્દ્ર મોક્ષ. તો ગજેન્દ્ર મોક્ષમાંથી પણ એમણે તો ઘણા ઉપાય કર્યા ગજેન્દ્રએ, પણ છતાં પણ એમને એના મુખમાંથી બહાર નીકળી શક્યા નહીં. પછી એમણે છેવટે પ્રભુનું જ શરણ લીધું છે, અને પ્રભુના શરણથી જ તે બહાર નીકળ્યું છે. એટલે આપણને પ્રભુએ આ જ શીખવ્યું, આચાર્ય ચરણે આ જ શીખવ્યું છે કે આપણે શરણે જઈ અને એમ કે જો પ્રભુનો, આપણે તો આચાર્યજીનું પણ શરણ લઈ, પ્રભુનો એમ કે શરણ લઈશું તો જ આપણે આપત્તિમાંથી આનંદથી એમ કે બહાર નીકળી શકીશું અને આપણને દુઃખ નહીં થાય. પછી આ પણ વાંચેલું એમણે, અભિમાન વાળા. આનાથી આગળ વાંચેલું આપણને નિશાએ ખબર છે આ 3 પોઈન્ટ થી? કોઈને ખબર છે? એટલે છેલ્લું આ વાંચ્યું હતું ને ભગવતી માસી? આઈ થિંક આટલો પેરેગ્રાફ તો માઇટ બી લઈ લીધો તો મને જ્યાં સુધી એટલે કાલે એમણે લઈ જ લીધો છે, એટલે આપણે એની ચર્ચા કરવાની હતી. એટલે હવે તમારે વૈષ્ણવ પધરાવવાના છે, નામ નથી આવતું. છેલ્લું ભગવતી માસી છેલ્લું એમને આ લીધેલું કે કુંતી માતાએ સાધન સામ્રાજ્ય ને એ બધું છૂટી જાય એના માટે વિપત્તિ માંગી હતી ને એમને. વિપત્તિની વાત કરીને સામર્થ્ય. હા, સામર્થ. અને એમના બાળકોમાંથી એમને કેવી રીતે તો સ્નેહ પ્રાપ્ત થયો, કારણ કે બાળકોની સાથે એમણે પણ બધે જ વનમાં એ દુઃખથી ભટક્યા છે. એમણે બાળકોને સ્નેહ કર્યો છે, માટે બાળકોએ આ રીતે એમને સ્નેહ કર્યો છે. એ પણ પોઈન્ટ જોઈ લીધો આપણે. અને છેવટે સ્નેહને વશ કરનારું વશીકરણ છે, એમ કે શરણમાં જવું. આખા કુટુંબ નું માંગ્યું હતું ને કુંતી માતાએ. અને
આ તો સ્નેહ મંત્ર છે. સ્નેહ એક એવો સંમોહન મંત્ર છે કે તમે એને વશ કરી શકો. જે કોઈ રક્ષા કઈ રક્ષા તે કુંતાજીને કારણે કુંતાજીનો જે સ્નેહ હતો એના અને બાળકો માટે પ્રભુ માટે એવો તો સ્નેહ હતો કે એમને પ્રભુનું શરણ રક્ષા કરી શક્યું છે. અને પ્રભુ બાળકો માટે પણ એમને બધા સહકુટુંબ આપત્તિ માંગી તો પણ બાળકો એનાથી જરા પણ એમનાથી વિમુખ થયા નથી. આપણે આટલું લીધેલું. અને શું એમ કે સ્નેહમાં ભય, સ્નેહમાં જો સાધનો કરીએ તો એનાથી એમ કે શું થશે, તો સ્નેહમાં જો સાધનો કરીશું તો અભિમાન આવશે ને. અને ડર નહોતો. અરે સ્નેહમાં નહીં, આપત્તિમાં સાધનો કરીશું કે આવું કરીશું તો આ મંત્ર કરીશું તો થઈ જશે, તો પણ કે એનાથી અભિમાન આવશે. એટલે આ તો આપણું બધું થઈ ગયું છે. મેં ટૂંકમાં સમજાવી દીધું. હવે વાંચું, તમે વૈષ્ણવ પધરાવો છો આમાં? પ્રહલાદ આવે ને વૈષ્ણવમાં નહીં, પણ એટલે આમ એમની અનંતતા ભક્તિ હતી ને. હેતલ કશું કહો છો? આમાં આજે આટલું જે વાંચન છે થયું તો એમાં તો આ રીતનું થોડુંક સમજાવાય કે પ્રભુ સુખમાં નહીં પણ દુઃખમાં તો અવશ્ય પધારે છે. અને એ જે પધારે છે તેમાં પરમાનંદ એ કહેવાય એમ, એવી રીતે કે દુઃખમાં પણ તદાત્મય સંધાય એટલું સુખમાં નથી સંધાતું એમ. ના એટલે મિલન એવું જ કહેતા હતા કે દુઃખમાં પ્રભુ આપણા પર જે કૃપા કરે છે ને એમાં જે આનંદ આવે છે ને આપણાને, કે ભાઈ પ્રભુની કૃપાથી આપણું જો કેટલું સરસ આપણું દુઃખ હતું તે દૂર થઈ ગયું, એટલે કેટલો આનંદ આપણા અંદર થી આવે છે. આમ કે એ સમજાયું તું. એટલે એમાં આજ રીતે ને કે ભાઈ ભક્તોને આપત્તિ પણ અભિષ્ટ લાગે છે એમ. હા, એ આપણે જોયું ને. બરાબર છે તમે. કારણ કે આપત્તિ પ્રભુ પધારે છે, જાય છે. એટલે મને આમાં બિરબલ નો પેલો પ્રસંગ હતો કે બિરબલે ગુસાઈજી માટે કીધું તું ને કે પરદેશ કરવાની શી જરૂર, જે પણ હોય તે હું પૂરું કરી લઈશ એમ. એટલે એ થતું તો ગુસાઈજી કીધું ને કે હવે અમારા કામનો નથી રહ્યો એમ. એટલે સંપત્તિ ની આવે ત્યારે પ્રભુ દૂર થાય. કેમ એવું કીધું? અભિમાન આવ્યું હતું એટલા માટે. અભિમાન હતું એમ પ્રભુ સંપત્તિનું પોતાનું અભિમાન હતું એટલા માટે. જીવનું સાપે છે, પ્રભુનું ઘર ન ભાવે. તેવી રીતે કલ્યાણ રાજ્ય મંદિરમાં એક વૈષ્ણવે કર્યું હતું એવું. કોને તમારો ખર્ચો કેટલો રોજ હું એવું આપીશ એમ. ઘરનું ખર્ચો નભાવવા વાળા તમે કોણ? જીવ કોણ? ઠાકોરજી નું નભાવે જ છે. એટલે દ્રવ્ય નું એ અહમ આવે ને. પછી જો એક પેલું પણ આપણે ચંદ્રાવડામાં પણ એક ચંદ્રાવડો હતો 47 નંબરનો, મેં સવારે જોયો હતો કે ભક્તિ નૌકા તારે સર્વને, ભક્તિ નૌકા તારે સર્વને, જે કોઈ શરણે આવે શુચિ કે પાપી, જે શુદ્ધ કે પાપી એ પ્રભુને શરણે આવશે તો આ ભક્તિની નૌકા એમને, પ્રભુની ભક્તિની નૌકા એમને તારશે. એ એમાં તો મને લાગે 2-3 ચંદ્રાવડા એવા હતા, પણ આ તો મને યાદ જ છે. દ્વારા આવે ને વૈષ્ણવ. કોઈ બોલો તો વૈષ્ણવ નું જ્ઞાન ઓછું છે મને, એટલે બીજા બધા તમને. ના એ પણ ખરું. અને જો બીજું આપણી પાસે ટાઈમ પણ છે એટલે જો હેતલબેને જે પ્રસંગ લીધો ને એટલે એને બરાબર કનેક્ટ કરીને વાર્તાજી કોઈ એમાંથી ના ચાન્સ હોય તો તમે પ્રોપર થોડુંક પણ એનો વાર્તાજીનો ભાવ સાથે થોડીક લઈ લો. આપણે આગળ કશું નથી લેવું, આમાંથી જ ચર્ચા કરવી છે આપણે. હા, અને
એક્ઝેક્ટલી કે આટલું જે કાલે વાંચન જે થયું ને એના પર જ લો. હેતલબેને જે લીધું એ થોડુંક વિસ્તારથી ફોઈનાથી લેવાય તો લો તો થોડુંક કનેક્ટ થાય અમારાથી પણ. યા કયા વાર્તા જે હેતલ બેન ને ટાઈમ ના હોય તો પછી ફોઈ એની ચર્ચા કરે. હા તો મેં ફોઈને જ મેં વિનંતી કરી કે તમે લો એમ, કારણ કે હેતલબેન થી તો આખો પ્રસંગ માઇટ બી લેવાય. પીપલને ઘેર ગુસાઈજી પધાર્યા હતા. એને એમના પેલા સેવક શું નામ એમનું એ જોડે હતા, ચાંપાભાઈ. તો કે ગુસાઈજી પધારશે તો કે કેમ પરદેશ પધારે છે? ચાંપાભાઈ એવું કીધું કે કરજ થઈ ગયું છે માથા પર એટલે એમ. તે ગુસાઈજી એમના વાતની વાત જાણી ગયા. તાર ચાંપાભાઈ એવું કીધું એટલે બિરબલ એવું કે હું એમનું પૂરું આપી દઈશ એમને ચલાવે એટલું. એમને પરદેશ જવાનું રોકો એમ, હું આપીશ એટલું મોકલી દ્રવ્ય એમ. એટલે આજે ગુસાઈજી તો બધી ખબર જ છે, અંતર્યામી છે એટલે રાત્રે કીધું ના કોઈને, પોતે રાત્રે નીકળી ગયા, જતા રહ્યા. કોઈને ખબર નહીં, હવાર થતા ખબર પડી કે ગુસાઈજી પધારી ગયા એમ. તો કે વલ્લભના ઘરનું ચલાવનાર તમે કોણ એમ? કેટલો ખર્ચો તે ખરેખર ભયલા કોઠારીનો મનોરથ સિદ્ધ કરવા માટે પધાર્યા હતા, પણ જીવને આવું થયું કે એમના માથે કર જ થયું છે એમ. એટલે વાણીનો દોષ થયો ને, વાણીનો દોષ થયો ને એટલે છોડીને નીકળી ગયા રાત્રે કીધા વગર. ગુસાઈજી પધારી ગયા. વલ્લભના ઘરનું, ગુરુના ઘરનું અને ઠાકોરજીના ઘરનું નભાવા વાળા જીવનું શું સામર્થ્ય કે હું બધો ખર્ચો પૂરો પાડીશ એમ. એમને રોકો જાય ના એમ પરદેશ કરવા એમ. જે દેવું થયું તો હું આપી દઈશ એમ. અભિમાન હતું એટલા માટે. હે દ્રવ્યનું અભિમાન હતું એટલે અભિમાનના હિસાબે ગુસાઈજી પધારી ગયા ત્યાંથી. એવું જ કીધું તો અભિમાન લીધે જ ને, દ્રવ્યના અભિમાનથી જ ના ગયા ને, એટલે કીધું ને એટલે છોડીને આવતા રહે. એટલે ગુસાઈજી રાતોરાત પધારી ગયા એમને ઘેરથી. પછી મને આમાં પેલું સ્નેહથી વશ કરી લે વશીકરણ, એમાં મને ભોળા પટેલ યાદ આવ્યા હતા. ગુસાઈજીને કાકાજી કાકાજી કહેતા ને, હા ઓ ભત્રીજો આવ્યો, નવો ભત્રીજો, નવો ભત્રીજો. કાકાનો એટલે નવો ભત્રીજો આવ્યો. ગુસાઈજી તરીકે સ્વીકાર્યા એમ. એટલે બધાના ઠાકોરજીના નામ કે છે તો મારા ઠાકોરજીનું નામ હું કેમ? પરે હું આવતું, પરે નું હું આવે ને એમાં, પરે, હા એ પરે, પણ આ પરે તો હું આવે હા ને ભોળા પટેલે આવે કે તમે મને આવી રીતે રોજ કરશો તો મને પાતર નહીં મૂકો તો. કારણ કે પાતર તો ઠાકોરજી જોડે લે છે, નથી લેતા પાતર તો પડી રહે, છતાં કે મારે પાતર નહીં આપે તો. આવું કરીશ તો મને પાતર ગુસાઈજી નહીં આપે તો, કાકાજી મને પાતર નહીં આપે તો. પાતર લેતા ખરેખર લે છે તો ગોરધનનાથજીની જોડે જ પોતે પાતર લે છે, ત્યાં જ પ્રસાદ લે, છતાં એવું કે મને પાતર નહીં આપે તો. તારા કાકાજી, તારા ગુસાઈજીને હું નથી ઓળખતો કે છે, હું તો મારા કાકાજીને ઓળખું છું કે છે. ભોળા પટેલે બોલાવા મોકલે છે, તારે કે છે તને ગુસાઈજી બોલાવે, કે ગુસાઈજી હું કોઈ ઓળખતો નથી. પછી આવે તો કે કાકાજી, તમને બોલાવા કે કાકાજી આ તો મને રોજ કરાવે છે કે મને ગુસાઈજી કહે છે, હું ગુસાઈજી થોડું ઓળખું તો કાકાજી કહું છું, કાકાજીને ઓળખું છું કે ગુસાઈજી કોણ મને. એટલે એટલો ભોળો હતો એ જીવ, એટલે પોતે એમાં મસ્ત હતો. એટલે ગુસાઈજી સ્વામીજી દર્શન કરવા પધારે છે, ખીરકમાં જાય છે, દર્શન આપે છે ઠાકોરજી. તો સ્વામીજી કે છે કે કઈ જાવ છો એમ? તો કે ભોળા પટેલે દર્શન આપવા હતા, કે છે કે હું પણ આવું છું એમ. એટલે સ્વામીજી સહિત ગૌશાળામાં દર્શન કરવા આપવા આવે છે બંને જણ. તો કે કેમ? તો કે સ્વામીજી એ પોતે રાધા સહચરીની સખી છે. એ ભોળા પટેલ રાધા સહચરીની સખી છે, એટલે સ્વામીજી ના યોજના છે. એટલે સ્વામીજી કે હું પણ પધારું, તો યુગલ સ્વરૂપમાં દર્શન આપે ખીરકમાં. પોતે દર્શન કરવા જાય છે તો ખીરકમાં પધારે છે, ભોળા પટેલ દર્શન કરીને અનુભવ કરાવે બધો. એ જ વાર્તા કે છે હેતલ તું? હા હા, એ જ ભોળા પટેલ.
સ્નેહથી પ્રભુને વશ કરે છે ને હા એ. અને પછી પેલું એમ પ્રભુનું સાનિધ્ય જે દર્શન સતત મળ્યા કરે જે છે ને એમાં પેલા શ્યામદાસ સુથાર જેમને દર્શન આપવા તો શ્રી મહાપ્રભુજી એમના ઘરે પધારતા. હા પછી પોતાનું સ્વરૂપ અંદર પધરાઈ દીધું કે ફરી હવે આવવું જ ના પડે એને એમ. કારણ કે પોતાને પરદેશ જવું હતું, પરિક્રમા કરવા જવું હતું, તે એની 10મી અવસ્થા થઈ જાય એટલે એના હૃદયમાં પોતે પોતાનું સ્વરૂપ પધરાયું, પોતે પધાર્યા અંદર હૃદયમાં. અને એનાથી એમને અંતરરમણ આપતા હતા, અંતર દર્શન આપતા હતા શ્યામદાસ સુથાર ને તો. કારણ કે ઘેર હતો તો આ નથી કરતા ઘડી ઘડી બધી વડીલો બધા કમ્પ્લેનો લઈ લઈને આવતા હતા ગુસાઈજી મહાપ્રભુજી ઘેર. પછી અક્કાજી ને એવું કે તમે એમને કેમ બેસાડી રાખો છો? એટલે પછી તે આવી રીતે કહેતા કે હું જઈશ. એટલે પછી એ જાય છે તારે વલ્લભ પધારે ત્યાર પછી કે તમે બે રીતે કામ નથી કરતા એમ. એટલે વલ્લભે જવાનું બંધ કર્યું કે હું તમારા દર્શન વગર ના રહી શકું. એટલે વલ્લભ પોતે એમના હૃદયમાં બિરાજ્યા, પધારી ગયા અંદર જ. અને હું તને અંતર રમણ કરાવીશ, રોજ તને દર્શન આપીશ એમ. પણ તું ઘેર રહીને કામ કર. કારણ કે વીરાનો અનુભવ કરાવી દીધો પછી એના વગર તો રેવાય ના ને એમનેથી. ઘેર મોકલીને વિરતો કરાયો, ના રેવાયું એટલે પછી ત્યાં અંતર રમન આપવાનું સુખ કર્યું ને પોતે અંદર બિરાજ્યા અને પછી પૃથ્વી પરિક્રમાએ પધાર્યા શ્યામદાસ સુથાર. તો શોર્ટમાં જ કઉ છું, બધું આખો પ્રસંગ બધું નથી કેતી બકા. ના બરાબર છે, પણ એ તો આ રીતે જ એટલે એ તો કેટલું બધું 3 પાછી આપણે એમને કે છે ને ઈલામાં ગારુજીની કમ્પ્લેન કરતા હોય છે ને કે એમને કામ નથી કરવા દેતા એમ કે તમારા શ્રીનાથજી ઉત્સવ કીર્તન પધરાવે જ છે શ્યામદાસ સુથારના પાટિયા પાટલા બિરાજે છે. તમે બિરાજે છે યાર, તમે કીધું તો આપણે જયારે વાંચન કરતા હતા ને પરમાનંદ નું સુખ આપે. એમાં આસ્કરણ રાજા મને યાદ આવે કે પ્રભુ હોળીનો પેલો ખેલનો પ્રસંગ મને યાદ નથી એક્ઝેક્ટલી આવતો એ, પણ એમાં આસ્કરણ રાજાને સરસ દર્શન કરાવે છે હોળીના જ કે એના અને પેલા બીજા એક વૈષ્ણવ કે જે વનની અંદર ફરતા હોય છે અને ઠાકોરજી જે હોળી ખેલ્યા હોય છે તે ગુલાલ ને અબીલ ગુલાલ ને એ પડેલું મળે છે અને ગુસાઈજીને આપે છે. પછી પેલી પિચકારી રત્નજડિત મળેલી હોય છે તે ગોપીનાથ દાસ આસ્કરણ નો કયા એમાં લીધું તમે હેતલબેન? રાજાને પણ આપણે ખેલના દિવસોનો જ અનુભવ કરાવે. ના પણ એમને કયા આપણના વાંચનમાં કયા એમાં લીધું એ આસ્કરણ નું? કયા સંદર્ભમાં એમ કે છે? ઠાકોરજી ના દર્શન પરમાનંદ આપે છે ને એટલે આમાં કે છે આઈ થિંક એમને જે શરૂઆત કરે છે કે જ્યારે સુખ હોય ત્યારે પ્રભુ પરમાનંદ નો અનુભવ તે વખતે તો અનુભવ દેતા નથી, પણ દુઃખ આવે ત્યારે ભગવાન પરમાનંદ નું દાન કરે છે. આસ્કરણને તો વ્યવસ્થા થઈ ચૂકી હતી ને એટલે હું દુઃખ આવે ત્યારે જોડતી નથી, ખાલી પ્રભુના દર્શન પરમાનંદ આપે છે એ એક્ઝેક્ટલી એટલે હું એ ડાયરેક્ટ જોડું છું, આખું નથી પાછું લેતી. કે હું આ મને એ યાદ આવ્યું હતું પણ હું આ રીતે પ્રસંગને એ કરતી હોઉં છું કે ભાઈ પ્રભુ સુખ એમાં નહીં પણ જયારે દુઃખ હોય છે ત્યારે અવશ્ય પધારે છે. અમે એવા એમાં લેવા માંગતી હોઉં છું, એટલે સમજવા માંગુ છું. આગળના તો બધા તમારા પરફેક્ટ, તમે જે લીધા એ બધા પ્રસંગનો ખ્યાલ આવી ગયો. એક આમાં થોડુંક જે રીતે આપણું જે વાંચન થયું છે તેમાં મુખ્યત્વે મને આ સમજાવે છે કે
શ્યામદાસ સુથારનો તો સરસ યાદ કર્યો તમે પ્રસંગ. શ્યામદાસ સુથાર તો માળા આકાર છે. પ્રભુના કંઠમાં માળા છે, શ્યામદાસ સુથારના ભાવની જ છે. એ પ્રસંગ કોણ ફરી પ્રેમલા ભાઈ? એ તો પેલું એના પર હોય છે ને ફોઈ, કે આપણે ઠાકોરજી પર એ ચડી જાય છે અને પછી સ્વામિનીજી રમતમાં રાઈટ. ખભે ચડે હા, એટલે પછી સ્વામીજીએ શ્રાપ આપીને પધારે છે શ્યામદાસ સુતારે ને. ઠાકોરજીના ખભા પર ચડે એમ. તો ઠાકોરજી ના પાડે મારો સખા છે કે હું તો એને કંઠમાં રાખું છું કે છે, એટલે તો ચડે છે એમ. એ માળા આકાર છે. ઠાકોરજીના ગઠમાં જે ફૂલની માળા ધરીએ છે એ માલા એ શ્યામદાસ સુથારના ભાવની માળા ધરે પ્રભુ. એમાં હું પ્રસંગ ફૂલ હતો એમ કોઈ એ સુથારનો પ્રસંગમાં શું હતું આખું આમ? આવે જ છે ને, વાર્તાજીમાં આવે જ છે ને આખું. ઠાકોરજીના સખા છે ને, એટલે તો છે. વલ્લભ વગર કઈ રહી શકે છે? વલ્લભ વગર શ્યામદાસ સુથાર કઈ રહી શકે છે? અંતરંગ સેવક છે એમના, એને રજોબાઈ. શ્યામદાસ સુથારના અંતરંગ સખા છે. એટલે એમને બધું દાન. રજુબાઈ નો પ્રસંગ મસ્ત છે, યાદ નથી આવતું. રજુબાઈ નો પ્રસંગ સરસ છે. રજુભાઈ બધી છે ને વલ્લભની, જે રજુભાઈ ને મહાલક્ષ્મીજી બે બહેનપણીઓ હોય છે ને, સાથે એટલે રોજે ગંગા પૂજન કરવા માટે જાય. રજુભાઈ એવું કે મહાલક્ષ્મીજી જે માંગે એમના પતિની મને સેવા મળે એમ. મનોરથમ સિદ્ધ કરો એમની સેવા મને મળે, રજુભાઈ એવું માગે. એટલે વલ્લભની પરણે આવ્યા લક્ષ્મીજી, એટલે રજુભાઈ કે મને વલ્લભની તેલ મળે એમ. એ રીતે માગે એવી રીતે રોજ ગંગાજી પાસે. એટલે રજુભાઈ કાયમ આજીવન થઈ જ રહ્યા ને, તેલ કરીને વલ્લભની. ના લીધું પ્રસાદ ના લીધો એટલે રજુભાઈ રડ્યા. તારે કે છે કે એવી રીતે કમ તારે મહાલક્ષ્મી કે છે તમે મારી રજુને કેમ દુભાવી એમ. મહાલક્ષ્મીજી જે રુદન કર્યું તે વલ્લભના ચરનારવિંદમાંથી એમના શરીર શ્રીઅંગ ઉપર થઈ અને અસુર ગાદી ઉપર લઈ ગઈ. એટલા અસુર રેલો નીકળ્યો, એટલા અસુર પાડ્યા. એટલે પછી વલ્લભ કે મારી જ છે અને આપડી જ છે, એને કે આપણે બહાર કરવાની જરૂર નથી. એટલે પછી એને પછી બધું રસનું દાન આપ્યું. પછી વલ્લભ રસનું દાન બધું કરાવતા હતા એમને, રજુભાઈને. બહુ ટાઈમ પહેલા સાંભળેલો, ભૂલી ગયા ત્યારે આનંદ થયો. બહુ ટાઈમ થયો ને, ભૂલી ગઈ હતી. મેં તો લાયક ફરી સાંભળી, યાદ આવી ગયું બધું. સખીઓ યાદ દીવાવતી રહીઓમાં આવે છે ને કીર્તન આખું. સખીઓ યાદ દીવાવત રહીઓ આવે છે બધું બહુ. અંદરની સખીને બહારની સખીને વિનંતી કરી સહીઓ. જો કશું ક્રોધ કરે તાક ઉપર, મન મેં રૂખ ન લઈયો એમ. તેગડે મનમાં દુઃખ ના લાવતો એમ. ક્રોધ કરે તો હબરી લેજો એમ વિનંતી કરે છે ને સખીઓ.
અંદરની સખી દમલાજી ને રજુભાઈ, મહાલક્ષ્મીજી ને સખી રજુભાઈ અને વલ્લભ ના સખી દમલાજી. લલતા સખી તે ગુસાઈજી ના પ્રાગટ થતા પહેલા દમલાજી ફરી બોલો મહાપ્રભુજી છો ના ફરી હૃદયમાં ફરી પેલું બોલો છો તમે હમણાં બોલ્યા તે. હું બેટા હા, વલ્લભ ના તમે શું કીધું? એ દમલાજી એમના સખી, અને બીજું જે વલ્લભ ના બોલ્યા લલતા સખી ને મધ્ય સખી લલતાજી નું સ્વરૂપ ને દમલાજી. એવું નહીં, તમે પહેલા બોલ્યા ને, પહેલા બીજું પણ બોલ્યા ને તમે આગળ ગુસાઈજી નું. વલ્લભ ના સ્વામીજી સકારે સખી છે તે દમલાજી એટલે લતા સખી, એટલે વલ્લભ એમનાથી મહાલક્ષ્મી ના સખી છે તે રજુભાઈ રતિકલા હા, મહાલક્ષ્મી ના, હા બસ એ. લીલામાં. એટલે બંને એકબીજાથી રહી નતા શકતા એટલે એમને ઠાકોરજી વિનંતી કરે અને એ કે તાર એટલે રજુભાઈ ને દમલાજી બે જણા હે? સ્વામીની અને એટલે રજુભાઈ સ્વામીનીજી ના કહેવાય સખા સખી. રજુભાઈ સ્વામીજી ના. ત્યાં વગર એક વખત સાંભળ્યું ને માસી કહે છે તે આખું, તમે એક વખત આખું એમને બોલી જવા દો ને પ્લીઝ. માસી લો ફર તો મિક્સ થઈ થશે, પ્રોપર લઈ લો તમે. ઠાકોર વલ્લભ ના સ્વામીનીજી દમલાજી એટલે લલતા સ્વરૂપ. ઠાકોરજી ના વલ્લભ ના સ્વામીજી લલતા મધ્ય છે ને, દમલાજી મધ્યજી નું સ્વરૂપ એટલે દમલાજી એ લલતા સ્વરૂપ, લલતા મધ્ય સ્વરૂપ છે ને. ઠાકોરજી ના સખી ને વલ્લભ ના સખી. એવી રીતે મહાલક્ષ્મીજી ના સખી છે તે રજુભાઈ, એમના વગર નતા રહી શકતા. એવી રીતે વલ્લભ વગર દમલાજી નતા રહી શકતા. એટલે કે છે અંદરની સખી બહારની સખી, એ અંદરની સખીને વિનંતી કરે, અંદરની સખી પ્રભુને કે ત્યાર પછી પ્રભુ વિનંતી કરે, ત્યાર પછી સખીઓને અંદર બોલાવાય એમ. આ કીર્તન માં આખું સખીઓ બોયા દેવાથી દઈઓ આવે છે ને કીર્તન માં બધો ભાવ છે એનો. એ કીર્તન તો પેલા મયંકભાઈ ના સત્સંગમાં 2022 હતું. એટલું બધું સરસ રીતે સમજાયેલું હતું, એ સખીઓ યાદ દીવાવત રહ્યો. એમાં જે તમે રેકોર્ડ કર્યું છે? ના માસી તે વખતે નતું, એ કે રવા દો. 2022 નું હતું અને તે વખતે એવું એ નતું કે હું આ બધું રવા દઉં. સાંભળીને પછી ડિલીટ કરી દેતી હતી, એવું કે જાણે સ્વામી વિવેકાનંદ ની માફક એક વખતમાં બધું યાદ રહી જશે એમ. અત્યારે હું સાંભળીને કાઢી નાખું, કેટલું બધું ભરી રાખીએ હતા. હું વાંચીને કાઢી નાખું બકા. એવું થાય તો ભરી જાય ફોન. દિવસમાં જે મયંકભાઈ નો સત્સંગ આવ્યો છે એમાં દમલાજીનું અને મહાપ્રભુજીનું જે યુગલ સ્વરૂપ જે કે છે તેનું એટલું બધું સરસ રીતે સમજાયું છે. છેલ્લા એ 4 કે બધા 5 જે સત્સંગ. સમજાવો ને બધા દાદાના શબ્દો છે. મયંકભાઈ જે બધું સમજાવે છે દાદા હા, નો શંકર દાદાના શબ્દો બધા કે છે. એમનું જ પ્રાણજીવન દાદાનું એ જ વાંચન પણ એ જ કરે છે માસી એ. અને હા પણ એ જ પણ એમાં જે દમલાજીનું જે સ્વરૂપ સમજાયું છે અને અને દમલાજી યુગલ સ્વરૂપ સ્વામીજી કેમ કહીએ છે દમલાજીને, એ પણ બહુ સરસ રીતે સમજાયું છે. વલ્લભ ના સ્વામીનીજી જ છે દમલાજી, વલ્લભ ના સ્વામીનીજી જ છે હા, દમલાજી. બહુ સરસ રીતે લીધું છે. ખબર જ છે જાલી કરી જાહેરમાં નહીં બોલવાનું એટલે નહીં બોલતી. એ તો હા, રજો સતરાણીની પણ એમાં ડિટેલ થી લીધેલું છે કે રતિકલા અને રતિ એ જે પ્રમાણે પ્રેમની કલા છે, પ્રેમ કરવાની કલા છે. એ પણ એમાં હેતલબેન, એમાં આ જે કીધું તે ફોઈનું થોડુંક મને એ પણ હતું કનેક્ટ, કે જે રીતે બે સખી બતાવી બરાબર, આપણે રજોબાઈ અને લક્ષ્મીજી એમને પતિ તરીકે મળ્યા વલ્લભ, પણ રજોબાઈ ને ના મળ્યા બરાબર, એમ બંનેના મનોરથ હતા એવી રીતનું મેં થોડું કાચું. માગ્યા જ નથી, એમ તો એવું કીધું નામ મહાલક્ષ્મી પતિ મળે એમની સેવા મને મળે એવું માંગતા હતા.
એમને પણ મહાપ્રભુજીમાં પતિભાવ જ હતો. હા મેં થોડુંક એક આવું કનેક્ટ એક વાર સાંભળ્યું છે. સાંભળે એક જ મિનિટ હેતલબેન. તો એમાં એવું કે છે કે મહાલક્ષ્મીજી નો મનોરથ પૂર્ણ થયો પણ રજુભાઈ નો મનોરથ ના પૂર્ણ થયો. પણ એવરી ડે સાંજે એમ કે દૂધ આરોગવા જતા હતા. એટલે એનો ભાવ થોડોક સમજાવો ને, મને ક્વેશ્ચન એ હતો છે. ઘરની જે સામગ્રી જે આરોગાવતા હતા રતિકલાજી, જ્યારે મહાપ્રભુજી રોજ લઈને જાય ત્યારે, તો એ જે સામગ્રી આરોગાવતા રતિકલા, તો એ રતિ એટલે જે કળાઓ છે, એમાં એ નિપુણ હતા. પ્રેમ. ભાવ કરી જે સામગ્રી આરોગાવે એ પ્રમાણે પ્રિયા પ્રીતમ એ પ્રમાણેની લીલાનો વિહાર કરે. પ્રિયા પ્રીતમની લીલાની અંદર એમને રસ વધારે ને વધારે અંદર જાગે, એવી રીતે ઉદ્દીપન ભાવ આવતો હોય ને, એવી રીતે. એટલા માટે રોજ સામગ્રી આરોગાવા જતા દૂધ ઘરની. બરાબર, એ રીતના. અને એમને ટૂંકમાં એ રીતના બધા, અને એ નિપુણ એવી રીતના હતા કે બધા મનોરથ નું એ બહુ સારી રીતે કરતા હતા. રાઈટ? એવું સમજાય. અમે બધા થતા હતા, બધા મનોરથ પૂર્ણ કરતા હતા. હા હા હા, બરાબર. મેં તો આટલું સાંભળ્યું તું. મને આ ક્વેશ્ચન આ બોલ્યા ને ત્યારથી જ યાદ આવ્યું તું મને. એવું જ દમલાજી ને મહાપ્રભુજી કહેતા ને કે દમલા બડી દેર ભઈ વાર્તા કરે. તો એ કઈ વાર્તાની દેર કરી? કઈ એમ તો દમલાજી વાત કરે અને મહાપ્રભુજી સાંભળે એવું હોય, પણ દમલાજી નું સ્વરૂપ કયું? તો કે લલતાજી. લલિતાજી કોણ? તો કે મધ્યસ્થા. ઠાકોરજી ના પણ સખી અને સ્વામીજી ના સખી. રાતની લીલાનો અનુભવ ને દિવસની લીલાના અનુભવ, બંનેની લીલાના સાક્ષી, મધ્યસ્થા. એટલે એટલે સ્વામીજી સ્વરૂપે કે ઠાકોરજી સ્વરૂપે જે પણ કઈ ચેષ્ટાઓ લીલાઓ થઈ હોય, તે મહાપ્રભુજી આગળ એની વાર્તાઓ કરતા એમ. એટલે કે દમલા બડી દેર ભઈ ભગવત વાર્તા કીએ. અને એમાં પાછા ચતુર. ચતુર કઈ ગયા પ્રેમિલાબેન? બરાબર છે ને? લેફ્ટ થઈ ગયા હતા. આયા તો ખરા. ફરી પાછા નીકળી ગયા. લેવાયો તો લઈ લો બીજો કોઈ પ્રસંગમાં પણ હેતલબેન, ટાઈમ હોય તો લો ને. હવે ટાઈમ છે, એકાદ પ્રસંગ લઈ લો. કારણ કે હું વચ્ચે તમે બોલશો તો યાદ આવે, કારણ કે મને આ જો હતું તો આજે મારા ક્વેશ્ચન મળી ગયો જવાબ. આજે તમે કરી દીધો પૂરો. કયો ક્વેશ્ચન? હા કર્યું મેં, તમે મને કીધું ને રજુભાઈ ની વાત થઈ ને, એજ મને હતું એમ કે આ મને પ્રશ્ન હતો જ મારો. એટલે આપણને છે ને પ્રોબ્લેમ શું છે કે આ વૈષ્ણવ તો આ નામ યાદ નથી રહેતા, તો લીલાના તો કઈ યાદ, પણ જો નામ યાદ રહેતા હોય ને, તો એ પ્રમાણે એમનું લીલાની અંદર જે લીલામાં જે સેવા હતી ને, એના પ્રમાણની જ અહીંયા સેવા હોય છે, એ ખ્યાલ આવે આપણને. 100%. એ તો આપણે એમનું રાજા કે બહુજી કોઈ પણ એમના સત્સંગમાં જ કહું છું તો ખરી કે આવું રીતનું હતું જ કે ભાઈ લીલાના ભાવ પ્રમાણે જ એ લોકોના એ હોય એમ. તો કોઈ સંગીતમાં હોય, કોઈ કલામાં હોય, એ પ્રમાણેના જ નામ હોય છે એમ. આપણે વાર્તા પ્રસંગમાં જોઈએ જ છે ને એવું. એ જ પ્રમાણે હોય છે. માસી જોઈન્ટ થયા? કોઈ કે કિક કરી અને ફરી જોઈન થાય ને ફરી નીકળી ગયા. નીકળી, આઈ થિંક નહીં થવાતું હોય, કઈ પ્રોબ્લેમ હશે એટલે જ. એવું જ હશે.
ના પણ અત્યારે તો છે પણ અનમ્યુટ નહીં થવાતું હોય એટલે હા કે એટલે આ માસી તમે જોઈન્ટ થયા બતાવે છે. આવડે થઈ 8 વાગે બંધ થઈ ગયું પણ થવાતું જ નહોતું જોઈન્ટ. ના થવાય તું પણ સ્પીકર ને બંને બંધ થઈ ગયું. જવા દે ને વાત. એક બાજુ બિહાડીને હાથ પગ 8 વાગી ગયો. એટલે મેં રિંગ મારી તમને. મેં કહ્યું મારી જો રિંગ મને જોઈન્ટ કરે. ચાલો કેટલે આવ્યું? બસ કઈ નહીં આજ લીધો કોઈ પ્રસંગ યાદ હોય એટલે એના પર લો થોડીક વાર હજી આપણી પાસે છે હવે બીજું 5-7 કયો મિનિટ. પ્રસંગ લો? કોઈ પણ હવે એકદમ તમે કરશો તમે એમાં પછી જોઈન થવાશે ગઈ એકદમ હમણાં તો મને નથી યાદ આવતું. એમ તો બહુ જ બધા ક્વેશ્ચન હોય છે પણ હમણાં નહીં યાદ એટલે એના પોઈન્ટ પર લો ને એટલે પોઈન્ટ પર લો એટલે ખ્યાલ આવશે કોઈ પણ આવે પ્રસંગ આવતું. હોય એટલે એની પર લો એટલે શું આવે. વિશે બધું કહો. હે કુંતીજી વિશે બધું કહો. તેના વિશે કુંતાજી કુંતાજી નું તો હું કુંતાજી નું તો બધું આવી જ ગયું છે ને. તો એટલું બધું તો રોજ આવે છે. કુંતાજી તો જીવનભર દુઃખ જ માગ્યું છે કે પ્રભુને પોતે સુખમાં હોબળે સોની દુઃખમાં હોબળે પ્રભુ એવું છે ને તેવું. કુંતાજીએ તો દુઃખ જ માગ્યું છે કે મને પ્રભુ મળશે તો અમારે દુઃખ પડશે તો અમારી જોડે પ્રભુ અમારી જોડે રહેશે એમ. અને સુખ પડશે તો પ્રભુ જતા રહેશે કારણ કે હવે રાજગાદી મળવાની છે એટલે પ્રભુ તો પધારી જ જવાના છે. અત્યારે કે દુઃખ હતું તે પોતાની જોડે રહ્યા. હવે પોતે યુધિષ્ઠિરને રાજ્ય આપી દીધું એટલે પોતે પધારી જવાના હતા દ્વારકા. એટલે પ્રભુના દર્શન રોજ નહીં થવાના. પેલું તો રોજના દર્શન પ્રભુનો હતો ને. એટલે કુંતાજી ને એના વગરનો વિરહ છે એટલે પોતે દુઃખ માગે છે. તે કુંતાજી તો એટલો વિરહ હતો કે પ્રભુ અહીંથી પધારી જાય એનું દુઃખ હતું. પણ જયારે ભૂતલ પછી પ્રભુ પધારી ગયા આસુરે મેં લીલા કરી તો કુંતાજી એ વાત સાંભળતામાં દેહ છોડી દીધો. ભગવત ભક્ત હતા. પોતે ભક્તો છે પ્રભુના. ભલે ભત્રીજા તરીકે નથી પૂજતા. પ્રભુના ભક્ત છે એ પ્રભુ એ ભજે છે એ રીતે કુંતાજી તો પોતાનું સર્વસ્વ ને કેટલું સરસ એ કર્યું કે ભાઈ એમને તો દુઃખ તો માગ્યું સંતાનોને માગ્યું અને પાછું પુત્ર વધુ અને બધા જ એગ્રી થઈ ગયા એમની સાથે. આખા પરિવારને આપ્યું પણ પરિવારે એમનાથી સુખી હતું ને. એમની જોડે પ્રભુ પધાર્યા હતા. પ્રભુ પછી જ્ઞાન થયું ને બધા પરિવારને કે પ્રભુ ઈશ્વર છે એમ. કે ભાઈ ભત્રીજા ને ઈશ્વર પછી ઈશ્વર તરીકે નું ભાન થયું ને. કારણ કે પરીક્ષિત નું રક્ષણ ના કર્યું ગર્ભમાં. પરીક્ષિત ગર્ભમાં હતા તે એનું રક્ષણ ના કર્યું બ્રહ્માસ્ત્ર થી. એટલે ભગવત ભક્તો એટલે પુત્ર વધુઓ પણ ખબર જ છે કે ઈશ્વર વગર આ કરી જ ના શકે. કોની તાકાત છે કે આવું કોઈ કરી શકે એમ. સૂક્ષ્મ રૂપે અંદર બિરાજ્યા ને અંદર ને બહારથી પોતે વીટળાઈ રહ્યા ને ગર્ભ ને કુંતાજી ને એમની પત્ની ના હું તો ભૂલી ગઈ કેવા જે તારે યાદ ના રે. પરીક્ષિત ના માતાનું નામ ભૂલી ગઈ મેં તો. એમને અંદર થી બહાર થી અંદર થી પોતે ગર્ભમાં રક્ષણ કરી પોતે વીટળી ગયા ને પોતે ઉતરા ઉતરા ને ગર્ભમાં પોતે